બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને સુંદર લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન, સાથે સાથે શોર્ટ મિની મહાપૂજા દરેકનું સમન્વય કરી અને આપણને દિવાળીની દિવસ અને રાત્રિ બંને આપણા માટે શુભ કરી દીધા. સાથે સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વચન અને એક અગત્યની ચોખવટ આજ કરી દીધી કે ઘણા ને એમ હોય કે સ્વામી આમ કેમ કરતા હશે, સ્વામી આમ કેમ કરતા હશે. તો ઘણાને એમ સ્વામીની જે તાકાત, એનું જે ઐશ્વર્ય, એની જે સામર્થ્ય, એ મારા જેવા કોઈ મૂર્ખ માણસ હોય એનાથી સહન ન થાય. એટલે સૂર્ય સામે ધૂળ નાખવા જેવી વાતો કરતા હોય. એટલા માટે આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ ચોખવટ કરવી પડી. સાથે સાથે એક વધારે હું ચોખવટ કરી દઉં કે પરમ પૂજ્ય સ્વામીજીને ત્યાં આવી રીતે લગ્ન વિધિ બ્રાહ્મણ કરાવે છે. એનો ટોટલી સ્વામીજીનો જ્યાં સંતોનો નિવાસ હોય એનાથી અલગ જગ્યાની અંદર, ગ્રાઉન્ડની અંદર માળો બાંધી અને ત્યાં જુદી જ રીતે એનું લગ્ન વિધિ કરવામાં આવે છે. ત્યાંમાં વરપક્ષ, કન્યા પક્ષના જે હરિભક્તો હોય એ ત્યાં બધું પોતપોતાની રીતે વહીવટ કરે છે. એમનો ખર્ચ એમની રીતે, ત્યાં મંદિર કે ગુરુકુળને કે સ્વામીને એમાં કોઈ લેવા દેવા હોતી નથી. અને બીજું ખાસ કે ઘણા એમ વાત કહેતા હોય છે કે સત્સંગી જીવનની અંદર અને સાધુના ધર્મની અંદર એમ લખ્યું છે કે લગ્ન વિધિની અંદર, લગ્નની અંદર સાધુ એ અપશુકન્યાળ ગણાય છે, વિધવા બાઈની સમાન ગણ્યા છે. તો ત્યાં આગળ સ્વામીજી પોતે હાજર રહેતા જ નથી. સ્વામીના નામ પર કોઈ કંકોત્રી લખવામાં આવતી નથી. સ્વામીના હસ્તે કોઈ પણ કાર્ય થતું નથી. સ્વામીના હસ્તે જો કાર્ય થતું હોય તો ફક્ત એક જ કે સારા કુટુંબના હરિભક્તો હોય તો એમને એકબીજાને કહે કે ભાઈ આ તમારો દીકરો છે અને આ ફલાણા ઘરના ભાઈની દીકરી હોય અને સુસંસ્કારી હોય, સ્વામીને વાત મળી હોય, સ્વામીના બાપે આવીને વાત કરી હોય તો અંદર અંદર એકબીજાને સારું લાગે તો સ્વામીજીએ કહ્યું એમ બધા જુએ, દીકરા દીકરી જુએ અને મા બાપ જુએ અને એ રીતે કરે. તો આ એક વધારે મેં ચોખવટ પણ સાથે સાથે કરી લીધી. તો દરેક સ્વામી ભક્તોને આનું પણ ધ્યાન રાખવા વિનંતી. સાથે સાથે આવતીકાલે 6 થી 7 પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને નવા વર્ષના આશીર્વચન આપશે. આવતીકાલે સાંજે 4:30 થી 7:30 આપણે અન્નકૂટનું આયોજન કરેલ છે. અહીંયા અન્નકૂટનું આયોજન સાથે સાથે પરમ પૂજ્ય સંતોના આશીર્વચન, નવા વર્ષના શુભ આશીર્વચન મળશે. બીજું, ત્યારબાદ સાંજે દરેક હરિભક્તોને મહાપ્રસાદ લઈને જવા વિનંતી. 24, 22, 23, 24 આપણું જે થેન્ક્સગિવિંગનું વીકેન્ડ છે તેમાં ન્યૂજર્સી સમરસેટ કાઉન્ટીની અંદર હોલિડેની અંદર આપણે એક શિબિરનું આયોજન કરેલ છે. એની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું એમ કે રાસોત્સવ, લક્ષ્મીનારાયણ વિવાહ એનું આયોજન, સુંદર આયોજન કરેલ છે. તો દરેક પ્રેમી ભક્તોને ખાસ એનો લાભ લેવા વિનંતી. હજી પણ કોઈને એની અંદર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવું તો કરાવી શકે છે. જો રાત્રે રોકાવું હોય તો મોટેલની અંદર, જેને રોકાવું ના હોય એ લોકોએ રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી, દે કેન વોક ઇન. અને આ દરેક ઉત્સવ સમયનો લાભ લઈ શકે. આ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું એમ કે હું બધાનો પ્રેમ લેવા આવ્યો છું. અમે સ્વામીજીને મારી ખાસ વિનંતી કે તમે 8મી વિઝિટ છે પણ પહેલા 7 વખત આવ્યા ત્યારે પણ પ્રેમ લેવા જ આવ્યા હતા, ક્યારેય પૈસો લેવા આવ્યા નથી. તો દરેક હરિભક્તો એની પણ નોંધ લે. તો મારી ખાસ દરેક હરિભક્તોને વિનંતી કે આ શિબિરનું આયોજન વિના મૂલ્યે, કોઈ પણ જાતનું ડોનેશન કે એન્ટ્રી ફ્રી કે કશું રાખેલ નથી. તો દરેક હરિભક્તોને એનો લાભ લેવા વિનંતી. પોતાના લાગતા વખતા હરિભક્તો, મિત્ર, સગા સંબંધીને પણ તેનો લાભ અપાવવા માટે ખાસ વિનંતી કે આજે આવી 85 વર્ષની ઉંમરે 3 પેઢીથી જે ધર્મકુળનું પરમ પૂજ્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને હાલના વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય કૌશલ પ્રસાદજી મહારાજની ખૂબ જ તન મનથી
મન વાણી કર્મ વચન દેહ કરીને સેવા કરી છે અને એનો ખૂબ જ રાજીપો છે. એમના રૂડા આશીર્વાદથી આજે પધારી રહ્યા છે. તો દરેક હરિભક્તોને એનો ખૂબ ખૂબ લાભ લેવા વિનંતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. દરેક પૂજ્ય સંતો પધારે ત્યાં સુધી હરિભક્તો અહીંયા બેસી રહે, જગ્યા કરે અને ત્યારબાદ સ્વયંસેવક હરિભક્તો અહીંયાથી આની આ બધું સામગ્રી સમાન છે એ લઈ લે અને જે મોટલમાં હરિભક્તો રોકાય છે મોટલમાં પધારે. સવારે વહેલા ઉઠી અને 5:45 હાજર થઈ જજો. તો દરેક હરિભક્તોને સંતોનો લાભ. ઓટો છે ને? ઓટો છે. ગ્રીન રાઈટ? ગ્રીન. હા કોઈ તો મૂક્યા સાગરમાં છે બહુ જણા રાખીએ તો કોઈ મળે ગઈકાલે આપણે સૌએ ભેગા મળી અને દિવાળીનો સુંદર ઉત્સવ જોયો. આજે નવું વર્ષ, નૂતન વર્ષ. જૂના વર્ષમાં જે આપણે કરવાના કામ બાકી રહી ગયા હોય એની નૂતન શરૂઆત આપણે કરવાની. જે કસરો બાકી રહી ગયો એને ઠારવાની. ભક્તિમાં જે કંઈ ખોટ હોય એ પૂરી કરવાની. આવા નવલા નૂતન વર્ષની શરૂઆત આપણે ઘણા સદભાગી છીએ કે સંતોના રૂડા આશીર્વાદથી કરવાની છે. એક કામ કરીએ, આપણે શરૂઆત મહારાજના કીર્તનથી લઈશું અને ત્યાર પછીનો કાર્યક્રમ આપણે આગળ ચલાવીશું. તો પહેલા આપણે એક કીર્તન લઈશું. બધા તાળી પાડીને પ્રેમથી ચલાવજો જેથી કીર્તન શોભે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજ તકી આનંદની
સ્વામિનારાયણ ભગવાન ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. સર્વાવતારી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમને અખંડ ધારી રહેલા પ્રાતઃ સ્મરણીય ગુરુવર્યો પરમ પૂજ્ય શ્રી ધ્યાની સ્વામીજી, તેમની સાથે પધારેલા સંતોમાં સાહિત્ય આચાર્ય શાસ્ત્રી શ્રી સત્સંગ કુશળદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી નીલકંઠદાસજી સ્વામી તથા વાલા હરિભક્તો, નવા વર્ષના સૌને જય સ્વામિનારાયણ. જાજા હેતથી બધાને નૂતન વર્ષાભિનંદન. મેં પહેલા વાત કરી એમ આપણા ભાગ્યનો કોઈ પાર નથી. ઇન્ડિયા વાળા તો શું, પણ ભવ બ્રહ્માદિક દેવોને પણ આપણા ભાગ્યની ઈર્ષા આવતી હશે કે આવી અક્ષરધામ તુલ્ય સભામાં આવા એકાંતિક સંતોની હાજરીમાં આપણે નવું વર્ષ ઉજવીએ છીએ. એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ ન હોઈ શકે. મારા નવા વર્ષના મંગલ વર્ષની આપણે શરૂઆત કરીએ અને તે પણ સવારના આવા મજાના કીર્તન થતા હોય, ધૂનો થતી હોય, આપણને આવા રૂડા ઘનશ્યામના દર્શન થતા હોય, આવા એકાંતિક સંતોના ગુરુવરેના દર્શન થતા હોય. જો અંતકાળે આવું કંઈક યાદ આવી જાય ને તો મહારાજે કહ્યું વચનામૃતમાં કે પાપી જીવ હોય ને તો પણ એનું ઘણું રૂપ થાય ને ધામ મળે. આવા મહારાજ વારંવાર સમય એટલા માટે કરતા કે જેથી હરિભક્તોને એકબીજામાં પ્રેમ થાય, સંતોમાં પ્રેમ થાય, પારામાં પ્રેમ થાય, આચાર્યમાં પ્રેમ થાય. અને જો અંતકાળની સ્મૃતિ થઈ આવે તો એ જીવનું ઘણું રૂડું થાય. ગુરુવારે તો શું વાત કરું, પણ મને એક સરસ શબ્દો યાદ આવે છે. આપણે બીજા કોઈની વાત કરીએ તો કદાચ માન્યામાં ના આવે, પણ મોટા આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમણે એક વખત જાહેર સભામાં કહ્યું હતું કે જેવો ભગવાન શ્રી સ્વામિનારાયણને બ્રહ્માનંદ સ્વામી સાથે જેવો પ્રેમ હતો, સખાભાવ હતો, જેવો સ્નેહ હતો, જેવો સંબંધ હતો, એવો ને એવો પ્રેમ અમને ધ્યાની સ્વામી પ્રત્યે છે. ભાઈ, આનાથી મોટું વિરોધ એક સંત માટે શું હોઈ શકે કે એમના આચાર્ય ગુરુજી એમ કે જેવો પ્રેમ ભગવાન ને બ્રહ્માંડ સમજો એવો તમારી સાથે છે. પોતે 6 દાયકાથી મહારાજની મૂર્તિને અખંડ ધારી રહ્યા છે. મહારાજે પ્રથમના વચનામૃતમાં કીધું, પહેલા જ વચનામૃતમાં, કે સૌથી મોટામાં મોટી પ્રાપ્તિ ને સૌથી દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ કઈ, તો કે મહારાજની મૂર્તિનું અખંડ ચિંતન કરવું. એ મોટી પ્રાપ્તિ એમણે કરી છે અને એ મૂર્તિનું સુખ આપણને મળે એ માટે અહીં પધાર્યા છે. આપણે હવે આ રસ્તે જઈ એમની અનુવૃત્તિમાં રહી મંડી પડવું કે જેથી જે સુખ એ માને છે એ સુખ આપણાને પણ મળે.
અને આટલી મોટી પ્રાપ્તિ કર્યા પછી પણ આ ઉંમરે પણ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રની એક પણ આજ્ઞાને લોપતા નથી. ઝીણામાં ઝીણી આજ્ઞાને પાડે છે. એટલું જ નહીં પણ ધર્મકુળની આચાર્યોની એક એક આજ્ઞા શિરોમાન્ય રાખે છે. અરે એ તો ઠીક છે, પણ જો નાના બાળલાલજી આવ્યા હોય ને સભામાં તો એમને પણ દંડવત કરશે. આ ઉંમરે આટલો બધા નિરાભિમાની છે. આને કહેવાય ભાઈ સમર્થ થકી ઝરણા. અને પ્રથમના વચનોમાં કીધું કે આવી જે સમર્થ થકી ઝરણા કરતા હોય ને એવા સંતના પગમાં ચાલનારા ભગવાન હોય, એવા સંતના આંખોમાં જોનારા ભગવાન હોય. એ આ જગતનો આધાર છે. આ સંત, આવા સંત આપણાને મળ્યા છે, આવા ભગવાન આપણાને મળ્યા છે. માટે આપણો પણ ભાગ્યનો કોઈ પાર નથી કે આપણે પહેલાના જન્મમાં પણ કદાચ ભેળા હોઈશું અને કંઈક આપણી ખામી રહી ગઈ હશે, તેથી આપણે ફરી જન્મ લઈને બેઠા છીએ. પણ મને પૂરેપૂરી ખાતરી છે, 101% ખાતરી છે કે આ વખત આપણને ગુરુવરે મળ્યા છે. જેવા ભગવાન ઓળખાવા જોઈએ એવા ભગવાન એમને આપણને ઓળખાવ્યા છે. આપણી કસરો જે ટાળી છે અને બાકી હશે ટાળશે. પણ જેમ આપણે અત્યારે અહીંયા અક્ષરધામ તુલ્ય સભામાં બેઠા છીએ એમ દેહના અંતે આપણે બધા ભેળા થઈ અને અક્ષરધામમાં આ રીતે જ ભેગા બેઠા હોઈશું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વખત સ્વામીજી કહેતા સભામાં કે અમારા 15 કે 16 લાખ શિષ્યો છે. એમ કે કોઈ પણ એક દુઃખી હોય તો બતાવો, એક દુઃખી હોય તો બતાવો. દેખાય છે બધા સુખિયા છે એમ. મને એમ લાગે છે કે થોડા વર્ષો પછી સ્વામી પાછા કહેતા હશે કે અમારા 15-16 લાખ શિષ્યો હતા, એક અક્ષરધામમાં ના આવ્યું એવું બતાવો. તો વધુ સમય ન લેતા હવે હું ગુરુવરેને પ્રાર્થના કરું કે આપણને રૂડા આશીર્વાદ આપે. પણ એ પહેલા આપણે આજે દિવાળી બેસતું વર્ષ છે તો થોડાક હરિભક્તોના નામ લઈશું. એક કામ કરીએ, પહેલા આપણે આશીર્વાદ લઈશું, પછી એમનું સન્માન કરશું. તો પહેલા હું ગુરુવરેને પ્રાર્થના કરું કે આપણા સૌને નવા વર્ષના રૂડા આશીર્વાદ અર્ચન આપે. પરમ પૂજ્ય શ્રી ધ્યાની સ્વામી. કેમ બધા ગયા છે? બધા તો મજામાં છો ને? પૂજ્ય મહારાજ છે, પૂજ્ય બધા મહારાજ છે, દરેક નૂતન વર્ષના જય સ્વામ કયા બધા આ નૂતન વર્ષનો 2066 નૂતન વર્ષના દરેકને મારા બેન અંદરથી પ્રેમથી જય સ્વામ. સ્વામી મહારાજ લક્ષ્મી ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ સર્વ અવતારના અપાર કાળના કાળ સૌના નિયંતા પોતાના તેને ભક્તોને
પોતાની દિવ્ય માધુરી પ્રકાશમાં મૂર્તિનો સુખ આપનારા એવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા રામતા સંતો તથા ઘનશ્યામને વાલા સૌએ ભક્તજનો, આજે આ નૂતન વર્ષનો તો આપણા શાસ્ત્રમાં ઘણો મહિમા કર્યો છે અને સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં ઘણા ભક્તજનોને આ નૂતન વર્ષમાં પોતાની દિવ્ય માધુરી મૂર્તિનો સુખ નવી નવી ઘણા ભક્તજનોને આપેલું છે. એ સમયે મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા ત્યારે દાદા ખાચર, જીવબા, બાબુબા આવી બધા ભક્તજનોનો એવો પ્રેમ મહારાજ એક અપાના આપણે આ દિવાળી નૂતન વર્ષનો સમય અમારે ત્યાં કરો તો સારું. ત્યારે કાર્યાલયના 5ના પદ્માવતમાં કહ્યું, મુક્તાન સામે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન પોતે અક્ષરધામથી અહીં આવે અને ત્યારે જીવના કલ્યાણ કરી શકે અને અક્ષરધામમાં બેસા શકા. જો જીવના કલ્યાણ કરી શકતા ન હોય તો ભગવાનને વિશે એટલો અસમર્થ પણ કહેવાય. તો ભગવાનને અવતાર લેવાનો શું પ્રયોજન છે એ મુક્તાન સામે પ્રશ્ન પૂછ્યો. એના ઉત્તરમાં કહ્યું કે ભગવાન તો અક્ષરધામમાં બેઠા શકા અનાથ કોટી જીવોને સંકલ્પ કરે તો અક્ષરધામમાં પહોંચાડી દે. પણ એ ભગવાનનો જ્યાં સુધી પરિપક્વ નિશ્ચય થયો ન હોય તો એ ભગવાનના ધામમાં એ ભક્તને સુખ આવે નહીં. કાલવાની ગામની વાત રહી. કાલવાની ગામમાં નારાયણ પધાર્યા. ત્યાંના બધે ભક્તજનો દર્શન કરવા આવ્યા. મહારાજે એના સ્થાનો જોઈ ચપ્પી જાળીને બધે અક્ષરધામમાં મોકલી આપ્યા. પણ ભક્તની પરિપક્વ સ્થિતિ થઈ ન હતી એટલે ભગવાનના ધામમાં ભગવાને મોકલ્યા. પણ ત્યાં ભક્તજનોને ભગવાનની મુક્તિનો સુખ આવ્યો નહીં. અને મહારાજને ક્યાં મારા પ્રાર્થના કરવા મળ્યા. અરે પ્રભુ આ એમને કેમ મૂક્યા? ભગવાને શક્તિ લગાવે અને ત્યાંથી અક્ષરધામથી બહાર લાવ્યા. ત્યારે આમાં કહેવાનું હોય તો એટલો કે ભગવાન તો સંકલ્પ કરે તો અનાથ કોટી તમામના જીવોને ભગવાન પોતાના અક્ષરધામમાં ચડી જાય. પણ જ્યાં સુધી એની પાત્રતા ન હોય અને એની સમજણ બરાબર થઈ ન હોય
તો એ ભગવાનના ધામમાં ભગવાને મોકલ્યા તો પણ એને સુખ આવ્યો નહીં. એટલા માટે મહારાજ કે પ્રથમ પહેલા આ સત્સંગ કરો અને સમાગમ કરો. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ધ્યાન નહીં, ગુરુ વિના આત્મા વિચારકો લત. મહારાજ કે ગુરુ કરવા તો ગુરુના મુખથી ભગવાનનો આવો પરિવાર સમજાય જાય અને એમાંથી જેઓ ભગવાનનો નિશ્ચય કર્યો હોય, ભગવાનના ધ્યાન ભજનની વાતો સાંભળી હોય, ભગવાનના મહિમાની વાતો સાંભળ્યો હોય તો એને અષ્ટધામમાં જાય તો એને ભગવાન પોતાની દિવ્ય માધુરી પ્રકાશમાન મુક્તિનો સુખ આપે. તો એટલા માટે મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે નિત્ય પદે સંતનો સમાગમ કરો. સંત એટલે આ ભગવાન કપડા પહેર્યા એટલે સંત બની જાય એ નહીં, પણ શાસ્ત્રમાં સંતોના 64 લક્ષણ લખ્યા, 30 લક્ષણ લખ્યા. તો આપણા બંને દેશમાં વડોદરા અને અમદાવાદ દેશમાં ઘણા મોટા મોટા સારા સંતો વિચરતા હોય તો મહારાજ કેમ કે મોટા સત્પુરુષોને ઓળખી અને એને સાથે જીવ જોડી દેવો. જીવ જોડી દેવો એટલે એ સોનામાં હાર હોય કે બીજી કાંઈ વસ્તુ હોય તો એમાં હીરો જોઈ દે એ નહીં, પણ એવા સંતો સાથે મનમાં હેત કરવું. મહારાજ કે હેત હોય તો હેતની વાત કહેવાય અને કેનારનું પણ મનાય. મહારાજે મોટા સંતોએ એક ઠેકાણે લખ્યું કે આપણે આ જ્યાં સુધી ભગવાન મળ્યા ન હોય કે આ સંતો મળ્યા ન હોય ત્યાં સુધી આપણે બધા અજ્ઞાની કહેવાય. પણ બધા સંતોએ કહ્યું કે આખા બધા સત્સંગ સાથે હેત રાખવું અને આખા બધા સત્સંગ સાથે હેત ન કરે તો 1000 સાથે, 100 સાથે, 50 સાથે તારા સંતો કે તારા સારા હરિભક્તો સાથે મનમાં કે ચાર નથા તો એક સારા સંતો સારા હરિભક્તો સાથે મનમાં તો મનમાં હોય તો હેતની વાત કહેવાય અને કેનાર પણ મનાય. એટલે મારા એટલા માટે મારા ત્યાં સંતોનો સમાગમ કરી અને ભગવાનના મહિમાની જ્ઞાનની ધ્યાનની વાતો સાંભળ્યો હોય તો અક્ષરધામમાં ભગવાનની મુક્તિના સુખે તરી મળી જાય. એ અક્ષરધામમાં પણ સુખમાં થોડું ભારત તમે પણ પૂરા સંતોએ લખ્યું કે અક્ષરધામમાં તો સુખ છે, સુખનો નહીં પાપ. એ ભગવાનના ધામમાં દિવ્ય અલૌકિક સુખ રહ્યો છે. એ સારંગપુરના પ્રથમના વતનાવતમાં કહ્યું કે એક નિમિષ માત્ર પણ જો ભગવાનની મુક્તિનું સુખ લીધું હોય તો એમ થાય કે મેં લાખો કરોડો વર્ષો સુધી ભગવાનની મુક્તિનું સુખ લીધું. વાલા રસના ચાકરા છાસ તે ન પીએ. જેને જેને એ રસ ચાખ્યો તેને સંસ્કાર રસ કરી નાખ્યો. એ ભગવાનની મુક્તિમાં
અલૌકિક સુખ રહેલો છે, તો એ સુખમાં પણ મોટા સંતોએ અક્ષરધામ આમાંથી જેને સંતો મળ્યા હોય કે સારા હરિભક્તનો જોગ છે, તો ભગવાનનો મહિમા અલૌકિક સમજ્યા હોય કે આ ભગવાનની મૂર્તિમાં એમ અલૌકિક દિવ્ય સુખ છે, અને અનાજ કૃતિ તમામના વિષય સુખ કરે તો એ ભગવાનની મૂર્તિના કોટીમાં ભાગને પણ એ સુખ આવે નહીં. ત્યારે એમાંથી એવી સ્થિતિ દર્દ કરી હોય, ભગવાનનો મહિમા સમજ્યા હોય, ભગવાનનું ધ્યાન ભજન કર્યું હોય, ભગવાનની કથા વાર્તા સાંભળી કરી હોય, તો અક્ષરધામમાં પણ મુક્તની સ્થિતિમાં તારતમ્ય પણ રહ્યું. કેમનાથી જેવા સારા સંતો કે સારા ભગવાનના ભક્તનો સમાગમ કર્યો હોય અને એવી હૃદય પડી હોય અને જ્ઞાનની રસ્તા કરી હોય, તો એ ભગવાનની મુક્તિને સુખે સુખ્ય ભગવાનની મુક્તિમાં એકદમ તલ્લીન થઈ જાય. એને આ દેહ મુક્ત ધામ કાંઈ પણ દેખાય નહીં. એ ઉત્તમ મુક્તની સ્થિતિ મહારાજે કહી. બીજા મુક્તની સ્થિતિ કે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિના દર્શન કરે અને પોતાની પણ થોડી ભાવના રહે. ત્રીજા મુક્તને ભગવાન દેખે, પોતે દેખે અને મુક્ત દેખે. ચોથા મુક્તની સ્થિતિ ભગવાનને દર્શન કરે, પોતાની પણ થોડી રહે, મુક્ત દેખાય, ધામ દેખાય. આ અક્ષરધામમાં પણ બધા સંતોએ આ 4 પ્રકારના ભેદ લખ્યા. તો કે અક્ષરધામમાં એવું કાંઈ ભેદ નથી, પણ મહારાજે લક્ષ્મીજીનો દૃષ્ટાંત આપ્યો. ખારપુરના 11ના પદમાં કે લક્ષ્મીજી છે તે ક્યારેક તો દુખાડા સગા ભગવાનની સેવામાં રહે અને ક્યારેક તો ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની જાય. તલ્લીન બની જાય એટલે ભગવાનની મૂર્તિમાં પેસી જતા નથી. ભગવાન સામે કીર્તનમાં પણ લગે કે જૂ મિશ્રી પડે માય પડે. એટલે દૂધમાં ખાંડ ભરી જાય, હવે ખાંડ દેખાતી નથી, પણ દૂધ પીએ એટલે ખાંડ વિનાનું પીએ તો બહુ લાગે, ને ખાંડ નાખેલી હોય તો ગળે લાગે. તેમ મારે કે ભગવાનની મૂર્તિ કાંઈ ખોલી નથી કે ભગવાનની મૂર્તિમાં પછી જાય નહીં, પણ આ રીતે ભગવાનનું ધ્યાન ભજન કર્યો હોય તો એને આ લોક કે દેહ કે પ્રમાણ કાંઈ પણ દેખવામાં આવે નહીં. અને ભગવાનની મૂર્તિને સુખી હોય તો મહારાજ કે હમણાંથી આપણે શાસ્ત્ર છે બધામાં ભક્તિ ચિંતામણી સત્સંગી જીવન શિક્ષાપત્રી ભાષ્ય આદિમાં સામે ભગવાને આપણા મારે ઘણું રાખી ગયા છે. જેમ આ લોકમાં કોઈ મોટા કરોડપતિ કે અબજોપતિ શેઠ હોય તો એ પોતાના બાળક વાળા બાળકો માટે ઘણું રાખી ગયા છે. તેમ આપણે બધા ભગવાનના ત્યારે મહારાજે આપણા માટે બહુ રાખી ગયા છે. અને તામાં જાતિઓ છે મહારાજ કે આ મૂર્તિમાં અકલાઈ
આચાર્યમાં અકલૈત, શાસ્ત્રમાં અકલૈત અને સંતોમાં પણ અકલૈત. તો આપણા માટે આ બુદ્ધિ, આચાર્ય, સંતો, શાસ્ત્ર ઘણું આપણા માટે રાખી ગયા છે. તો આપણે શાસ્ત્ર વાંચી માટે શિક્ષાપતિમાં કહ્યું કે નિત્ય પદે સંતો સમાગમ કર, પણ નિત્ય પદે સંતો સમાગમ ન હોય તો આ વર્તમાનમાંથી બધા સંતોને વાતો આપે તો એમ થાય કે મારા જ્યાં સાક્ષાત વિરાજમાન છે આ સંતોની વાતો વાંચીને તો આ સંતો જ્યારે આપણાને ઉપદેશ આપે છે, બધા સંતો કહેતા કે આપણે આ સભામાં બેસે ત્યારે આલો બે ગામ નામ સગા સમજો બધાને દ્વારા બહાર મૂક્યા અને એમ જાણે કે અક્ષરધામમાં બેસતા છે. આ અક્ષરધામના અધિપતિ ઘનશ્યામમાં વિરાજમાન છે. આ સંતો હરિભક્તો હિમાલય કે દિવ્ય સભા, સમાજ કે અક્ષરધામની સભા છે. આપણા તો એટલા બધા મોટા ભાગે છે. આપણે ભગવાનનો મહિમા સમજાય જાય તો એક ક્ષણ માત્ર પણ આપણે ભગવાનને ભૂલી નહીં. પણ આપણાને વળી થોડા સાંભળે એટલે આપણાને વળી યાદ રહી જાય, પણ વળી બહાર નીકળે એટલે વળી પાછા આ દુનિયાના માયાના વિચારો હાર કરે. આટલામાં તો મને એવું લાગતું છે કે કોઈ માયાના વિચારો આવે એવું લાગતું નહીં. ત્યારે આવતું હોય તો આપણે જ્ઞાને કરીને થાવું કે આ ભગવાન અક્ષરધામના અધિપતિ આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને મારે વતમાં એ જ કહ્યું કે જે મૂકીને જે આપણે પામો હતો તે છતાં જે મળી ગયા છે. જો આવો ભગવાનનો મહિમા સમજાય જાય તો આ લોકમાં ક્યાંય મોહ રહે નહીં. મોહ રહે એટલે સાધુ બની જાય. સાધુ બધાની જરૂર નહીં. ભલે વૈરાગી હોય ભલે સાધુ બને કે સંતો પણ મહારાજ પોતે અક્ષરધામથી અનેક જીવોના કલ્યાણ કરવાને મારે 500 સાથે રહ્યા હતા. એટલે સંતોનું પણ કામ પડે. પણ આ કે 30 લક્ષણે યુક્ત એવા જે સંતોનો આપણે સમાગમ કરીએ તો પરમાપવન કરે. ત્યારે મહારાજ કે આપણે પણ આવી અક્ષરધામની આવી દિવ્ય સભા વિરાજમાન છે તો એ ભાવના રાખી તો આપણાને જાણે કે અક્ષરધામમાં જ બેઠો. ત્યારે આ દાદા ખાતર અને જીવબા લાલુબા બધે ઈચ્છા થઈ કે મહારાજ આ તમે આ અનુકૂળનો દિવાળીનો સમય કરો, અનુકૂળનો ઉત્સવ કરો, નવા વર્ષનો પણ આ સમયો તમે દયા કરીને કરો. ત્યારે કાર્યવાહીમાં વતનાવતમાં એ લખ્યું કે ભગવાન તો અક્ષરધામમાં બેઠા થયા પણ અનંત પૃથ્વી ભગવાન દ્વારા જીવોને અક્ષરધામમાં મોકલ્યા છે. પણ કાર્યવાહીમાં ભક્તોને અક્ષરધામમાં મોકલ્યા તો એને ભગવાનની મુક્તિનો સુખ લીધો ના કેટલી લાય કે સમજણ નહોતું. એવા સંતો મળ્યા નહોતા અને એવી સમજણ કેવી નહોતી. એટલે
મહારાજ કે જો આવી સમજણ ક્યાંથી આવે કે ગુરુના જ્ઞાનને, ગુરુના ધ્યાનને, ગુરુના આત્મા વિચારકો રહે. ગુરુના મહારાજ કે જ્ઞાન મળતું રહે એટલા માટે સ્વામિનારાયણ ભગવાને પણ રામાનંદ સ્વામીને કૃપા અને મહારાજે અજ્ઞાવતમાં પણ લગન કે ગુરુ જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે વર્તવું તો આ ગુરુના માર્ગ જ્ઞાન મળતું નહીં. એટલે મારે કે આ ભગવાન પોતે પૃથ્વી ઉપર શા માટે આવે છે કે અનેક પોતાના પ્રેમી ભક્ત હોય તો પ્રેમી હોય ગાંડા કે મારા જેવા ગાંડા હોય નહીં પણ ત્યાં પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવાને માટે આ પૃથ્વી પર ભગવાન અવતાર લે ત્યારે દાદા કાચર અને જીવબા અને લાલુબા કેવા પ્રેમી હતા. મહારાજનું જીવ ભરે એ દાદા કાચરનો શરીર ભરે એવા પ્રેમી હતા. એટલે દાદા કાચરે અને જીવબા અને લાલુબાએ મહારાજની પ્રાર્થના કરી કે મારા જય કપાના આ દિવાળીનો અને અનુકૂળનો અને આ નૂતન વર્ષનો અહીં સંયોગ તો સારું. ત્યારે દાદા કાચર અને આ જીવબા અને લાલુબા એવા ભગવાનના પ્રેમી ભક્તો મારા કે ભલે દાદા તમારી ભલેની ઈચ્છા હોય તો અમે આ સંયોગ કરી આ સત્સંગી જીવનમાં આ સમયાની વાત ઘણી વિસ્તાર તો લખી છે આપણે એમાં થોડી ટૂંકમાં કરીએ. ત્યારે મહારાજે હા પાડે તે બધા હરિભક્તો આ અનુકૂળનો ઉત્સવ કરે. અનુકૂળ માટે અનેક પ્રકારની મીઠાઈઓ બનાવે અને જીવબા લાલુબા આદિક ભાઈઓ છે બનાવ્યો. સેવા આગળના જમાનામાં પાત્યા હતા. પાત્યા ઉપર તો રાખી અને શેર બનાવ્યો તો મને થઈ ગયા પાક એવું હતું તે આ શેર મારા ભગવાનને દેવાય ભગવાનનું ચિંતન કરે એટલે ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જતા. એ હાથમાં લોટ થઈ જાય પાત્યા પર થઈ જતો પાપડ મારા ભગવાનને હું પાપડ જવાને તો એ હાથમાં વેદના થઈ જાય અને ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ જતા. તો જીવબા લાલુબા એવા કાંઈ આ સંતો બન્યા નહોતા. એવા એક રસ્તામાં આપણે આ ભગવાનનું શાસ્ત્રનું કામ બધા કરતા. આખો દિવસ સુધી ભગવાન પાસે આંખોમાં બીજને બેસી રહેતા નહોતા. પણ ભગવાનને રાજી કરવાને મારે દરેક કામ કરતા પણ ભગવાનની મૂર્તિમાં તરી લઈ જતા. અમારા એક સંતરા ભુજમાં અશુદાસ સ્વામી નામ હતું. ત્યારે એ પણ સંત બન્યા. એ બધાને એમ થયું કે મારે આ સાધુ બનીને આ ભગવાનની ભક્તિ ભજન કરે અને બેને તે મારે અક્ષરધામમાં રહ્યો. અક્ષરધામમાં રહ્યા તો દરેકની ઈચ્છા હોય પણ આમને તીવ્ર ઈચ્છા એટલે શસ્ત્રની સેવા કરે. આ સંતો પાસે આના સાફ કરે, ઝાડુ કાઢે, પોતાના કરે, રસોઈ બનાવે, વાડીમાં ફૂલ લેવા જાય. આ દરેક કામ કરે પણ ભગવાનની મૂર્તિમાં અગામ વધી રાખે. ત્યારે એક સમય હવામાં રોટલી બનાવતા, રોટલી ચલાવતા. ફરી ચલાવતા સારી બધાને રોટલી ફૂલે ખરે છે.
આ રોટલી મારા ઘનશ્યામમાં જમાવે છે એમ સંકલ્પ કર્યો. ઘનશ્યામમાં મુજી ખાઈ શક્યો. આ તો તલે મરી ગયા. તારે પર એની વાસ રહી ગયો. ત્યાં બધા સંતોને ખબર પડે તેઓ કે આ સાધુ કઈ બરસે જોતો ત્યારે સામે ફેરીને બહાર લઈ ગયા. ત્યાંમાં કહેવાનું હેતુ એટલો કે આ ભગવાનનું કામ દરેક કરતા પણ ભગવાનની મૂર્તિની આવી સમાધિ રાખતા. પછી આવો અંકુરનો ઉત્સવ કર્યો. અંકુર મકવાનો તૈયાર થઈ ગયા અને આ જે અનુત્તર વર્ષના દિવસે સભામાં ઘનશ્યામ મહારાજ તેમના જાત તળે આવી વિરાજમાન થયા. દરેક ભક્તજનોને મારા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાતો સંભળાવી અને પોતાના સંતો હરિભક્તોને સુખ્યા કરતા. ત્યારે એટલા ભક્તોને મનમાં સંકલ્પ થયો કે આજે નૂતન વર્ષ છે તો અમને ભગવાન નવીન નવીન દર્શન આપે તો સારું. એના મનમાં સંકલ્પ થયો કે થોડા ભગવાને બાર રૂપે દેખાય, થોડા જવાન રૂપે દેખાય, થોડા સજાન સામે રૂપે દેખાય, થોડા મળાના હાથે એવા દર્શન કર્યા દેખાય, ક્યાંય કોઈ મહાજામ વગેરે રમતા હોય એવા દેખાય, સંતો અને પીસતા હોય એવો દેખાય. એવા એ ભક્તોના મનમાં સંકલ્પ થયો એ મહાજામ બધે નવી નવી દર્શન હતા. તો બધા પ્રેમથી દર્શન કર્યા. ફરી એ ભક્ત ને સંકલ્પ થયો કે મહાદેવ વચનાવતમાં કહ્યું કે અક્ષરધામની સભા છે એ આપણે માને છે પણ મને અક્ષરધામની સભાના દર્શન કરાય તો સારું. એનો સંકલ્પ જોઈ પુરાણા 34,000 દરેક નામ અક્ષરધામના દિવ્ય સિંહાસન વિશે ઘનશ્યામ મહારાજ હવે બાજુ અધો ઉધ્વ ચારે બાજે તેનો સમ લોયાના ચૌદના પદ્માવતમાં આવ્યો કે અધો ઉધ્વ ચારે કોઈ પ્રમાણે રહી એ ભગવાનનું જે અક્ષરધામ છે તેમાં જ મધ્યના તેના પદ્માવતમાં પણ આપણાને શીખવાડ્યું કે અમારા હૃદયમાં એકનો તેજ આપેલું છે. તે ચોમાસામાં આકાશમાં વાદળા છાયેલા હોય તે મહારાજ કે અમારા હૃદયમાં એકનો તેજ આપેલું તેજ તેજ તેજ. અને તેજ કેવો હોય પેલો એકાદ મહારાજે પ્રથમના 12ના પદ્માવતમાં કહ્યું. દુઃખતા સામે પ્રશ્ન પૂછ્યો મારા અક્ષરધામમાં કેવો સુખ હશે? ત્યારે એને મહારાજે થોડું આ દુનિયાનું માર્ગદર્શન આપ્યું કે આકાશમાં જેટલા સૂર્ય તારા હોય એટલા આકાશમાં સૂર્ય હોય અને સર્વત્રથી બીજો એકાદ જેવો એમ અક્ષરધામના દિવ્ય છે જે ભગવાન વિરાજમાન. એ તો મહારાજે આ દુનિયામાં હતા એટલે માર્ગદર્શન આપ્યું. તો એના કરતા પણ ઘણું ભગવાનના અક્ષરધામમાં
પ્રકાશમાન મૂર્તિ સિંહાસને છે અક્ષરધામ અવકાશમાન છે એ પ્રકાશને વિશે મહારાજ દિવ્ય સિંહાસને છે આપણે એ સુખમાં જો દ્રષ્ટિ પહોંચી જાય તો એક ક્ષણ માત્ર પણ આપણે ભગવાનને ભૂલીને મહારાજા તપતી જાવે ને બધા સંતો હરિભક્તોને આ અક્ષરધામના દર્શન કરાવે. મહારાજા તપતી જાવે બધા ધ્યાનમાંથી બહાર દરેક ભક્ત જોઈ મહારાજની પ્રાર્થના કરો. મહારાજ કૃપાના આવું તમારું અક્ષરધામ દિવ્ય સુખરું છે. મહારાજ અમને તો એમ કહ્યું કે માટે અમે ત્યાં રહીએ મહારાજ કે ભક્તજનો કે સંતો હરી તમારા પાસે મારે ઘણા કામ કરવા છે. કેમ કે આ તમે અમારી મૂર્તિમાં તમે મળ્યા તો હજી મારે તો આ બ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડોમાં જીવોને મારા સ્વરૂપનું જ્ઞાન આપી અને દરેકને આ દુનિયામાંથી મોહ માયાનો ત્યાગ કરાવી અને દરેકને મારા ધામમાં પહેરવા છે. મારે સમજો કે ભક્તો તમે જે દર્શન કર્યા યાદ કરજો પણ હમણાં તો તમારે બધા આ સત્સંગની સેવા સંતોને પણ કહ્યું કે તમે દેશો ગામો ગામમાં હોય અને આવો સત્સંગ કરો અને હરિભક્તોને પણ કહ્યું કે ભક્તો તમે પણ બધા દુનિયાની ભાવિ કાર્ય કરો પણ થોડું આગળ પાછળ કામ કરી અને મારી મુક્તિનું ધ્યાન કરો ભજન કરો અને આ દેશો દેશમાં હોય તમે પણ મારા મારો નિશ્ચય કરાવી અને સત્સંગ કરો. એ મારા સંતો હરિભક્તોને આવો અક્ષરધામમાં દિવ્ય સિંહાસને છે ભગવાન નવી નવી સુખ આપવું. તેમ ઉપલા કાગળમાં અને આવડેમાં લખ્યો છે લખ્યું છે કે પ્રભુ હે દેવ આ તમારા બધા દાદા ગવાયા તેની ભક્તોને તમારી દિવ્ય માધુરી અમારી મુક્તિનું સુખ નવીન નવીન આપજો. ત્યારે એ લખ્યું છે તેમ તમે પણ સારા ભગવાનના ભક્તો છો. આજે તો મને એમ થાય કે અક્ષરધામમાં બેઠો છું. ત્યારે આપણે તમે પણ આવું ભગવાનનું જેમાં ભક્તોએ સંતોએ હરિભક્તોએ કેવા નવી નવી ભગવાનના દર્શન કર્યા તેમ તમે પણ આજે હું પણ ભગવાનની પ્રાર્થના નવા વર્ષની અમે કરું છું. પણ નવા વર્ષમાં ભક્તજનોની બધાએ પ્રાર્થના કરું એવો હંમેશા મારો આ 50નો નિયમ છે. ત્યારે આજે પણ ભગવાનને ખબર પ્રાર્થના કરી કે તરો હે દયાળુ આ તમારા દાદા કયા તેની ભક્તોને તમારી દિવ્ય માધુરી તમારી મુક્તિનો સુખ આપજો અને આ લોકમાં પણ એમના સારા નવી નવી મનોરથ પૂર્ણ કર્યો એમ હંમેશા હું ભગવાનની પ્રાર્થના કરું છું. પણ આ નવા વર્ષમાં વધારે આજે પણ ભગવાનની પ્રાર્થના કરી તો તમે બધા સારા ભગવાનના ભક્તો છો અને
આગળ જપ તપ વ્રત દાન પૂન આવે કાંઈ કર્યું છે પણ કરતા એ ગીતાજીમાં પણ લખ્યું કે ભગવાનની ભક્તિ કરતા કાંઈ કદું રહી ગયો તો એને સારા ભગવાનના ભક્તોને ત્યાં જન્મ આપે. સારા ભગવાને પદ્માવતમાં પણ કે પોતાના જો ભ્રષ્ટ જીવ હોય ભગવાનની ભક્તિ કરતા કાંઈ કદું રહી ગયો તો સારા ભગવાનના ભક્તને ત્યાં જન્મ આપે. કાલે વાંચતો હતો એમાં એક વાત આવી કે કયા સારા સ્વર્ગસ્થ હતા એને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ 5-10 વર્ષ જીવ્યા. અચાનક મહારાજને ચડી ગયા. એ ચિંતા કરવા મને ત્યારે મહારાજે એના દીકરા રૂપે આવી સહારા હે પપ્પા હે પિતા હું આ તમારો દીકરો હતો ને સૌને આગલા જન્મમાં બ્રહ્મચારી હતો. થોડી મને વાસના લાગી હતી એટલે તમારા ભગવાનના ભક્તને ઘરે મારો જન્મ થયો. હવે મારી આ બધી ઈચ્છા થઈ ગઈ એટલે હું ધામમાં જાઉં છું. તે કાંઈ પણ ચિંતા કરજો નહીં. તમારે કહેવાનું હેતુ એટલો કે આપણે પણ સામા ભગવાનની હાથીમાં કાંઈ કહેશો રામ ભગવાનના વખતમાં પણ હશો કૃષ્ણ ભગવાનના વખતમાં પણ આપણે કંઈક આ દુનિયામાં હશો પણ ત્યારે જેવો થયો ભગવાનનો મહિમા સમજાનો નહીં હોય અને એવા કોઈ સંતો સમાગમ બાબા કર્યો નહીં હોય મળ્યો હશે તો કર્યો નહીં હોય. એટલે આપણે બધા હજી ભગવાનના અક્ષરધામમાં માણેક ભગવાન મૂર્તિના સુખ આપણે હજી અક્ષરધામમાં ક્યાં છે કેમ કે અબજો જન્મો આપણે બધા માના અખડા કાગળમાં પણ લખે છે કે અબજો જન્મ હવે આપણે લખડા કહે છે એ અબજો જન્મ ગાતા આજે આપણાને આવો દિવ્ય શસ્ત્રનો ઉદ્યોગ મળ્યો છે. નવીન નાંગળ્યું છે વાલે બેસો તો થઈ જાઓ બહુ પાર અક્ષરધામમાં છે આ દિવ્ય આ શસ્ત્રરૂપી નાવ લાવ્યા છે. તો નાવમાં બેસી ગયા તો પાર તમે બધા બેસી ગયા છો. અક્ષરધામથી મહાદિવ્ય શસ્ત્રરૂપી આ નાવ લાવ્યા છે. મહાદેવ આપણાને સૌને આ દિવ્ય શસ્ત્રરૂપી નામાં દેખાડે છે તો આપણા સૌના અહો ભાવે છે. તો સાથે ભાવે ભગવાનની ભક્તિ ભજન કરે અને દિનની પ્રત્યે ભગવાનની માધુરી મળવાની મૂર્તિમાં હેર કરે અને અનાદિ કાળના આ જીવને માયાના કાંટા લાગ્યા છે. એ માયાના કાંટા વડે આપણે બધા પૂર્ણથી જન્મ અને પૂર્ણથી મરણ એ જન્મ મરણના પહેલા આપણે ભગા કરી તે આપણા શાસ્ત્રમાં 84 લાખ જન્મ લગ્યા પણ આ ખગો ભગવાનના વતનાવતમાં 84 લાખ નહીં અબજો જન્મ થયા આપણે બધા માયાના ગોતા કરાર કરે છે. માયાના કાંટા હોય આપણે બધા તો ભોયા કરે છે. એમાં વતનાવતમાં ખગો ભગવાનના વતનાવતમાં લખ્યો કે ભાઈ આપજો જન્મ જશે ત્યારે ફરીને તને એકવાર મનુષ્યનો જન્મ મળશે. ત્યારે પણ ભગવાન કે ભગવાનના સાચા
સંતો તો જોગ સાથે તો તારો મોક્ષ થશે. અને જો એ વખતે પણ ભગવાન કે ભગવાનના સંતો તો જો ન તો વળી પાછા અબજો જન્મ લેવા પડ્યો. પણ આજે સામે ભગવાને આટલા પર એટલી બધી દયા કરી અને માયાથી કાંધાને મારે અક્ષરધામથી મારા દિવ્ય હથિયાર લાવ્યા છે. કયા હથિયાર લાવ્યા? ધર્મ, જ્ઞાન, ભૈરવ, ભક્તિ, દિવ્ય હથિયાર જો આપણે હાથમાં લઈએ તો એક ક્ષણ માત્રમાં કાંટો નીકળી જાય. તો આપણા પર સામના ભગવાને ઘણી દયા કરી અને આવા દિવ્ય શસ્ત્રરૂપી નામ આપવાને દેખાડ્યું છે. તો સાથે ભાગા નામ આપણે બેસી જશું તો બધા સંતોએ કહ્યું મારે જાઉં સામેથી, સંતો જાઉં સામેથી. ત્યાં નામમાં બેસેલા હોય ને તો સામે કાંઠો હોય, એ કાંઠા ઉપર શું હોય? દીવાદાન દીધો. હમણાં શું છે હમણાં છે મને ખબર નથી. આગળ સ્ટીમરો કે એવા હતા એ સમુદ્ર કિનારે દીવાદાન દીધા છે અને હાથમાં હવે પવન થઈ ગયા તો પણ એ જાય તો હોય ત્યાં કાંઈક રાખતા હશે. મેં એવું જોયું નથી પણ આ શાસ્ત્રના નિર્ભય કાંઈક એવું રાખતા હશે. તો બધા સંતોએ લખ્યું કે સામે કિનારે જેમ દીવાદાંડીને શીખવાડે સ્વામી ભગવાને શિક્ષાપતિ રાખ્યું. શિક્ષાપતિ ઉપર દીવાદાંડી સામે કિનારે રાખી છે. એ ભાઈ મારે જાઉં સામેથી. આપણે સામે ક્યાં જવું છે? ભગવાનના અક્ષરધામમાં જવું છે. અક્ષરધામમાં એમના વાત કરી કે આ સંતોએ હરિભક્તોએ કેટલો બધો એક 5 સુખ લીધો તો એટલે એટલો બધો આનંદ આવી ગયો. તો તમે પણ સારા ભગવાનના ભક્ત છો, બધા જોગભ્રષ્ટ જેવો છો તો આપણે ભલે અમને બધે તાગાસમાં રાખ્યા, તમે તાગીને પણ મારા કે ઢૂંઢિયાને પેસે બેસી રેખાનું કહ્યું નથી. વતના રહ્યો એ સંતો હોય બાગ બગીચા કરવા જોઈએ, આ ભગવાનના મંદિરો કરવા જોઈએ, ભગવાનના થાળ બનાવવા જોઈએ. સંતો અને હરિભક્તોને કથા વાર્તા કરી અને શીખ્યા કરવા. એ સંતોને પણ આખો દિવસ 24 કલાક બેસી રહેવાનું કહ્યું નથી. ભગવાન સંબંધી મંદિરો કરવા, આ ભગવાન સંબંધી સેવા કરી, બાગ બગીચા કરવા, પણ ભગવાનની મૂર્તિને સંભાળીને કરો. તમે ભલે ભગવાને ગસ્તાસમાં રાખ્યા તો ભગવાને જ્યાં જેને સમાસ થાય ત્યાં જેને રાખવા કરે ત્યાં ભગવાને રાખ્યા. તો ગસ્તાસમાં રહીને મહોત્સવ થવાને માટે આ ગસ્તાસમ રહે, પણ ગસ્તાસમાં રહી અને ભગવાનને સાથે રાખી દરેક ક્રિયા કરે અને એમ જાણે કે આ બધું ખોલું છે. અને આપણે સાથે ક્યાં પ્રાય તારે કંઈ લઈ આવ્યા તને ત્યાં સુધી તારે કંઈ પણ લઈ જાશું નથી. આ રસ્તામાં આટલાને રાતના શબ્દો આવ્યો તો કોઈ રાજા થાય, શેઠ થાય, મને આવો બગલો મળ્યો, એસી વાળી ગાડી મળી એ બધે એને ભગવાન શુક્લામાં થાય પણ સવાર થાય એટલે કાંઈ ન તો આ દુનિયા છે મારા કે સપના સમાન છે. સપનો સમજો આ સંસારને દુઃખ ધર્યો વિસારી પડ્યા પાછા નવ નિસરે કુઠી વાર કરે કાળજો. આ બધાને કયો જન્મ કાળ દર્શન કરી ગયો છે પણ
આપણાને મારે વતના પણ કહ્યું કે સાથે તારે ભગવાનની ભક્તિ પ્રદાન કરે તો એને કા માયાનો કોઈ હુકમ નથી, તો આપણે બધા ભગવાનના ભક્ત છે તો સાથે તારે ભગવાનનો આશરો રાખી અને ભગવાનની જે 5 નિયમો તારું નથીઓ ઈંડામાં ન કરવા, ચોરી ન કરવી, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, ગ્રસ્તોને આ 5 નિયમો ગયા. સંતોને પણ નિષ્કામ, નિર્લોભ, પ્રેમાન, નિસ્વાર્થ એ સંતોને પણ 5 નિયમો કયા. આ કલિયુગમાં ભગવાને આપણા પર દયા કરી ફરે જન્મ આપ્યો. આ કલિયુગમાં સાવ સહેલો મોક્ષ રહ્યો. ત્યાં કલિયુગમાં પણ સાંધા ભગવાને કહ્યું કે ગો કળીમાં સત્સુખ સાંભળ્યો અનાદિ મોક્ષની રીત, તેમાં નનકે નહીં માને તો પછી થશે પછી. આ દુનિયામાં આ દિલ્હી બહાર નીકળે જે ગો કલિકાળ આપી ગયો, પણ આપણે આ બેઠા છે એ અક્ષરધામના અધિપતિ ભગવાન વિરાજમાન છે. આના કોઈ પુસ્તક ત્યાં દિવ્ય સભા એમાં આપણાને બેસવા મળ્યો તો મારે કે આ ઘો કળિયુગ કાઢી અને આ સત્સંગ જેવા દેશકાળ ભગવાને આપણાને આપ્યા તો આપણા સૌના ભાગ્ય છે. તો તમે બધા આ અમેરિકા જેવા દેશમાં રહી અને આવી રીતે અક્ષરધામની સભામાં બેસી અને આવો સત્સંગ કરો છો. તમારા સૌના આવો ભાગ્ય છે. હું પણ ભગવાનની સારે ખબર કંઠે આગળમાં લખ્યું છે એટલે એ માન મોટોને માટે કે જસ કીર્તિ માટે લખ્યું નથી, પણ તો બધા સારા ભગવાનના ભક્ત છો તો ભગવાનને મુક્તિને સુખે સુખ્યા છો, પણ હરે પણ દરેકને ભગવાન પોતાની માધુરી મનમારી ધ્યેય મુક્તિનું સુખ નવી નવીન આપે અને આ લોકમાં પણ ખબર આગળ નવી નવી સારા સારા કાર્ય કરો અને દરેકને ભગવાન ખૂબ જ સુખ્યા કરે. પોતાની દિવ્ય મુક્તિનો આ નૂતન વર્ષમાં ખૂબ જ નવી નવી સુખ આપે કે હું સ્વામિનારાયણ ભગવાન આગળ કંસામાં આગળ પ્રાર્થના કરી પહેરવાનું છું. બોલો શ્રી ગણેશ્યામ મહારાજની જય. આજે ગુરુવાર્ય સિદ્ધાનંદ સ્વામી આપણને નૂતન વર્ષના રૂડા આશીર્વાદ પાઠવ્યા. મહારાજમાં પ્રેમ થાય એવા આશીર્વાદ પાઠવ્યા. સાથે સાથે કીધું કે નિશ્ચિતને સંત સમાગમ કરવો. ભાઈ સાચી વાત છે ને કે આવા એકાંતિક સંત હોય, જેમ ગરુડ પક્ષી હોય અને એક નાની માખી હોય. માખીને જો ઊંચી આકાશમાં ઉડવું હોય તો ઉડી ન શકે, પણ જો ગરુડ પક્ષીની પાંખમાં બેસી જાય તો છેક આકાશમાં ઊંચે સુધી ઉડી શકે. એમ આવા એકાંતિક સંતો એ તો આંખ મીચીને બેઠા ને અક્ષરધામમાં બેઠા, રોજ અક્ષરધામ જતા હોય આંખો બંધ કરીને. આપણે એમની ભેળા એમની પાંખોમાં સમાઈ જઈએ તો આપણે પણ એમની ભેળા અક્ષરધામ જઈએ. તો આવા રૂડા દિવસે આપણે સંકલ્પ કરીએ કે મહારાજની આજ્ઞામાં રહેવાય, સંતોની અનુવૃત્તિમાં રહેવાય અને સંતોનો આપણે વિશેષ સમાગમ કરીએ. આગળ આપણે કાર્યક્રમમાં એમ છે કે આપણે આમ તો સ્વામીજી કોઈને યુઝ્યુઅલી દંડવત કરવા દેતા નથી, પણ આજના
નવા વર્ષે એક ગુરુ પૂર્ણિમા એક નવું વર્ષ 2 વખત આપણને ફૂલહારથી એમનું સ્વાગત કરવું તો કરવા દે છે અને દંડવત પણ કરવા દે છે. અને આ લાવો તો આપણે લઈ લેવો છે. તો એક કામ કરશું આપણે કે જે હરિભક્તોના નામ બોલીએ એ બધા હરિભક્તો અહીંથી ઉપર આવે, ભગવાનના દર્શન કરી અને સ્વામી શ્રીજીને ફૂલહાર અથવા તો પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરે અને સ્વામીજી એમને પ્રસાદી સહિત આશીર્વાદ આપશે. તો હરિભક્તોને વિનંતી કરું કે ફૂલહાર અને પ્રસાદીને બધું તૈયાર કરી દે અને ફરી વિનંતી કરું કે અહીંથી ચડી ભગવાનના દર્શન કરી અને પછી ગુરુવારે ફૂલહારનું સ્વાગત કરજો અને આશીર્વાદ લેજો. તો સૌ પ્રથમ આપણાને આ દિવ્ય સમયનો લાભ આપી રહ્યા છે યજમાન શ્રી. સ્વામીએ કીધું ને કે વડતાલમાં દાદા ખાચરે એમ કે પ્રાર્થના કરી અને ભગવાને સમયો કર્યો દિવાળી અંકુટનો, એમ પ્રેમી જનને વસ પાતળ્યો. ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના પ્રેમને વશ થઈને સ્વામીશ્રીએ આ નૂતન વર્ષ અભિનંદનનો નૂતન વર્ષનો સમય અહીંયા કર્યો છે. તો પહેલા એમને વિનંતી કરું કે આવી અને એક બીજી વિનંતી છે કે પરમ ભગતીય વિઠ્ઠલભાઈ પટેલ કે જે ન્યૂ જર્સીથી આવ્યા છે એ આજના નૂતન વર્ષે 2 મિનિટ આપણને સંબોધન કરશે. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. સહજાનંદ સ્વામી ઘનશ્યામ, કેટલો આનંદ ને આનંદ. આવા પ્રસંગો જિંદગીમાં બહુ જ ઓછા હોય. આ જેમ આગળ વાત થઈ કે આ પ્રસંગ જો આપણે યાદ રાખીશું તો બી મોક્ષનું દ્વાર આપણા માટે ખુલ્લું થઈ ગયેલું છે. તો આવા પ્રસંગે આપણે એક જ સંકલ્પ કરીએ. મને તો ઘણી વખત એ વસ્તુ યાદ આવે છે કે આપણા સત્સંગનો એક પ્રસંગ છે કે શ્રીજી મહારાજે સંતોને બહુ જ કઠણ વર્તમાન પરાવેલા. તો એક વખતે બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ મને યાદ આવે છે કે કંતાન પહેરવા આપ્યું. તો તે વખતે બ્રહ્માનંદ સ્વામી આકાશ સામે જોવા લાગ્યા. ત્યારે પેલા ભાઈ કહે છે કે શું તમે જોતા? કે હું જોઉં છું કે બીજો ભગવાન ક્યાં છે, તો જો બીજો ભગવાન હોય તો હું ત્યાં જાઉં, આ કંતાન પહેરવાનું પડે. પણ કે બીજો કોઈ ભગવાન દેખાતો નથી, એટલે તમે જે બાપા કોઈ મારે કરવાનું. એ જ રીતે આજે જો આપણે મોક્ષ જોઈતો હોય તો આ એક જ જગ્યા એવી છે કે આપણે જો છોડી દઈશું તો મોક્ષનું ઠેકાણું નહીં રહે. તો મારે એક જ આજે નવા વર્ષે દિવસે બધાને વિનંતી કે સાચું જે આપણને મળ્યું છે રત્ન, એ રત્ન આપણે જાળવી અને આપણે એની અનુવૃત્તિમાં રહીએ, એ જ મારે કામ. જય સ્વામિનારાયણ. આપણે અહીં આપણા અમેરિકાના મુખ સેવક ભાવેશભાઈ પટેલ કે જેઓ એટલી બધી સ્વામીની સેવા કરે છે પણ ક્યારે પણ પોતાનું નામ ક્યાંય આગળ આવવા દીધા નથી. ક્યારે ફૂલહાર ચડાવવાના તો કે મારું નામ ના લખશો, ભાષણ કરવાનું તો કે મારું નામ ના લખશો. પણ આપણે એમને વિનંતી કરીએ કે આજના શુભ દિવસે 2 મિનિટ માટે આપણાને સંબોધન કરે. શ્રી ભાવેશભાઈ પટેલ ફ્રોમ ન્યુયોર્ક. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન અને શ્રીજી મહારાજની એક એક નાની મોટી સર્વ આજ્ઞાનું
સતત અનુસંધાન રાખીને શ્રીજી મહારાજની એક એક આજ્ઞાની અનુવૃત્તિમાં વર્તીને પોતાનું જીવન જીવી રહ્યા છે. અને મારા તમારા જેવા અનેક મોક્ષભાગી જીવાત્માઓને ભગવાનની આજ્ઞા અને ભગવાનની સર્વોપરી ઉપાસનાનું બળ સમજાવી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા સાચા સિદ્ધાંતો એનું પાલન કરાવવાની અને શ્રીજી મહારાજે સ્થાપેલા સંપ્રદાય એને એના ધણી જે આચાર્યો એની ખૂબ જ સેવા કરવાનું, એને માનતા એવા સાચા સંતો એને સેવા કરવાનું અને એને માનતા એવા ભગવાનના એકાંતિક સંતો હરિભક્તો એની સમૂહની અંદર પડ્યા રહેવાનું, જે પોતે રહે છે અને આપણને રહેવાનું શીખવાડે છે. એવા આપણા સર્વેના લાડીલા પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામી શ્રી, પરમ પૂજ્ય સદગુરુવર્ય સત્સંગ કૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાનકંઠદાસજી સ્વામી શ્રી અને આપ સર્વે મારા ગુરુબંધુઓ. સ્વામી શ્રી જે દિવસથી આવ્યા છે એ દિવસથી એમના આશીર્વચનની અંદર સતત એક વસ્તુનું હું સાંભળી રહ્યો છું. આજના શુભ આશીર્વાદમાં પણ એક વસ્તુ આવી, એની એ જ વસ્તુનું રિપીટેશન થાય છે. જો દરેક હરિભક્તોએ ધ્યાનથી સાંભળ્યું હોય તો એક જ વાત છે, કેવળ સંગ. જેવાનો સંગ કરો એવું એ જીવાત્માનું જીવન, એનું વર્તન થાય છે. સ્વામીજી આજે વાત કરી ત્યારે સાથે સાથે ડોક્ટર શ્રીએ વાત કરી કે મચ્છરીઓ અને ગરુડનું ઉદાહરણ આપ્યું. આપ જુઓ છો કે મચ્છર એ જો ગરુડના ભેગું જાય તો એ પણ ઉડી શકે. વેપારીને ત્યાં અનાજની અંદર કાંકરા હોય, મારા જેવા અનેક જીવો આ સત્સંગની અંદર કાંકરા જેવા છે, પણ આવા જો અનંત કોટી બ્રહ્માંડના ધણીને આજ્ઞામાં રહેનારા એવા પુરુષ, એની વચ્ચે એ અનાજરૂપી એક બોરી છે, એની અંદર આપણા જેવા કાંકરા જો પડશે ને તો એનો પણ કિંમત અનાજની બોરીની સાથે વેચાશે. ગંગાજીનું પાણી હોય એની અંદર જો થોડું ગટરનું પાણી જાય ને તો પણ એની કિંમત ગંગાજી સમાન થઈ જાય છે. એની અંદર ભળી ગયા પછી કોઈ સમજતું નથી કે આ ગટરનું પાણી તું ગઈકાલે કે 2 મિનિટ પહેલા. ચંદનનું વન હોય એની અંદર 2 બાવરિયા ઉગ્યા હોય તો પણ એની કિંમત ચંદનના વૃક્ષ જેટલી થાય. કામધેનુ ગાય હોય એનો જો સંગ કરે, જેની પાસે હોય તો જે કઈ ઈચ્છા કરે પ્રાપ્ત થાય. કલ્પવૃક્ષ જેની પાસે હોય જેની પાસે હોય કલ્પવૃક્ષ નીચે ઉભા રહે તો એની દરેક ઈચ્છાઓ પૂરી થાય, જોઈતી વસ્તુ એને પ્રાપ્ત થાય. આ તો બધી અમુક જડ ને ચેતન વસ્તુ છે. એની અંદર પણ જાઓ સદગુણ રહેલો છે. એક દીવાની અંદરથી અનેક દીવા પ્રગટ થાય. તો આવા સત્પુરુષ એ કેવા છે કે પોતે ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખીને જીવન જીવીને ભગવાનનું સતત ધ્યાન ભજન ભક્તિ કરીને પોતે એવા અક્ષર મુક્ત જેવા થયેલા છે. તો આપણે જો એનો સંગ કરશું તો કામધેનુ ગાય કેવી છે, તો કલ્પવૃક્ષ કેવું છે, તો એનો સંગ કરવાથી આપણને જોઈતી વસ્તુ પ્રાપ્ત થાય. જ્યારે આવા સત્પુરુષનો સંગ કરવાથી આપણને એના જેવા કરી નાખે. અને જેનો અનુભવ આપણે સતત જોઈ રહ્યા છીએ, જે વર્ષોથી સ્વામીશ્રીની સાથે છે સત્સંગની અંદર, એ જોઈ રહ્યા છે કે પામર અને અધમ હોય કે જેના કોઈ વર્તમાનનું કોઈ ભગવાનની ભજન ભક્તિનું કાંઈ ઠેકાણું ના હોય, એવા લોકોને જેમ શ્રીજી મહારાજે સુરાખાચર આદિ જે ભગવાનના ભક્તો થઈ ગયા, મહાન ભક્તો જોબનપગી, એવાને જેમ ભગવાને પોતાના મૂર્તિનું સુખિયા કર્યા, એમ આ સત્પુરુષ ભગવાનના બળે કરીને, ભગવાનના કેવળ સ્વામિનારાયણ ભગવાનના બળે કરીને
આજ મારા તમારા જેવા અનંત કોટી પામર જીવોને ભગવાનની મૂર્તિનું જેવું એ સુખ લઈ રહ્યા છે, ભગવાનના જે દિવ્ય સત્સંગનો જે પોતે આનંદ લઈ રહ્યા છે એવો મને તમને અપાવશે. તો મારી ટૂંકમાં આજના શુભ દિવસે એક જ પ્રાર્થના, મારીને તમારી ઉપર આ સત્પુરુષનો ખૂબ જ રાજીપો રહે, આપણને આવા સત્પુરુષનો જે યોગ થયો છે આપણે એની આજ્ઞામાં એની અનુવૃત્તિમાં રહીએ અને જેમ કે એમ કરી અને આપણું જીવતવ્ય ખૂબ જ રીતે આલોકમાં અને પરલોક બંને રીતે સુધારી લઈએ એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને મારી અંગત પ્રાર્થના કે શ્રીજી મહારાજના ચરણોમાં, પૂજ્ય સ્વામીશ્રીના ચરણોમાં અને આપ સર્વ હરિભક્તો મારા બધી પ્રાર્થના કરજો કે આવા સત્પુરુષનો મને યોગ થયો છે તો મને ક્યારેય એનો અભાવ ગુણ આવે નહીં અને એના ચરણમાં દાસ થઈને રહો. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ ભગવતી ભાવેશભાઈ સુંદર સંબોધન કર્યું કે ભાઈ સંઘ, આવો રૂડો સંઘ મળ્યો છે ત્યાગ નહીં કરવો. સંત કે છે ને કે संत और पारस में इतना अंतरा तू जान, एक लोहे को कंचन करे और दूसरा आप સમાન. કહેતા કે પારસ કરતા પણ સંતને વધારે કર્યા. પારસ છે એને લોહાનો એટલે કે લોઢાનો સ્પર્શ થાય તો એ સોનું બને છે, પણ એ લોઢું પારસ બની શકતો નથી. પણ આવા સંત છે એમનો જો તમે સમાગમ કરો તો તમને એમના જેવા કરે, એમના જેવું છે એવું જે ભગવાનનું સુખ લે છે એવું સુખ આપણને મળે. એ જેમ અક્ષરધામમાં જાય છે એમ આપણે પણ અક્ષરધામમાં જઈએ. તો આવો સંતનો સમાગમ આપણે સતત કરો. તો હવે આપણે જે પહેલા વાત કરી હતી એ પ્રમાણે હરિભક્તોના નામ બોલું તો વારાફરતી અહીંથી આવશે, ભગવાનનું દર્શન કરશે, પ્રણામ કરશે, ત્યારબાદ સ્વામીશ્રી પાસે જઈ એમને ફૂલહાર અથવા તો પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરશે નવા વર્ષનું. સ્વામીશ્રી એમને પ્રસાદી આપશે, આશીર્વાદ આપશે. ત્યારબાદ આ બાજુ થોડી જગ્યા કરો તો એમને દંડવત કરવા હોય તો આજે છૂટ છે એટલે દંડવત પણ કરજો. એક વિનંતી કરું કે ભાઈ 5 કે 6 દંડવતનો રાખજો, પછી તમે 500 કરો તો બાકી બધા હરિભક્તોની જગ્યા ઘટશે એટલે થોડી લિમિટ રાખજો. તો સૌ પહેલા અહીંના પ્રેમી ભક્ત ડોક્ટર સુરેશભાઈ ઠક્કરને વિનંતી કરું કે આવી અને પરમ પૂજ્ય ધ્યાની સ્વામીનું ફૂલહારથી સ્વાગત કરશે. ડોક્ટર સુરેશભાઈ ઠક્કર. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામીજીની સતત અનિવૃત્તિમાં રહેતા એમની મુખપણે સેવા કરતા મુખ સેવક શ્રી યશવંતભાઈ સોની જે ઇન્ડિયાથી આવ્યા છે એમને વિનંતી કરું કે આવી અને પૂજ્ય સ્વામીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. શ્રી યશવંતભાઈ સોની. સ્વામિનારાયણ ભગવાનની જય. ક્લિવલેન્ડના અમારા લાડીલા હરિભક્ત શ્રી કિરીટભાઈ ઠક્કર એમને વિનંતી કરું કે આવી અને સ્વામીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. કિરીટભાઈ ઠક્કર. ત્યારબાદ ન્યૂ જર્સીના કરદમભાઈ પટેલ એ પણ આવી અને સ્વામીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. કરદમભાઈ પટેલ. નામ બોલતો તો આવતા હોય બધાનો નંબર લાગે ને ભાઈ. ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ દેવની જય. અમારા ક્લિવલેન્ડના બીજા હરિભક્ત નીતિનભાઈ પટેલ આવીને સ્વામીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ શિકાગોથી પધારેલા જયેન્દ્રભાઈ ઠક્કર એ પણ આગળ આવી અને સ્વામીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. જયેન્દ્રભાઈ ઠક્કર. લક્ષ્મીનારાયણ દેવની જય. શિકાગોના બંદેશભાઈ પટેલ આવી સ્વામીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. બંદેશભાઈ પટેલ. ત્યારબાદ વિપુલભાઈ સોની ફ્રોમ કેનેડા. વિપુલભાઈ સોની. પ્રતાપભાઈ જોબનપુત્રા ન્યુયોર્કથી. પ્રતાપભાઈ જોબનપુત્રા. પરેશભાઈ પટેલ ફ્લોરિડા. ફિલાડેલ્ફિયા. પરેશભાઈ પટેલ.
ઈશ્વરભાઈ પટેલ, અસલાલીના ઈશ્વરભાઈ પટેલ, ડિમ્પલભાઈ પટેલ મેરીલેન્ડ વાળા, જીતેન્દ્રભાઈ પટેલ ન્યુયોર્ક વાળા, ન્યુયોર્કથી પધારેલા જીતેન્દ્રભાઈ પટેલ, કેલિફોર્નિયાથી આવેલા ચૌધરી સાહેબ, ન્યૂ જર્સીના નીતિનભાઈ પરીખ, ડોક્ટર નીતિનભાઈ પરીખ, બાકી બધા હરિભક્તોને વિનંતી કરું કે આપણે નામમાં સમય ન બરબાદ કરતા બધા વારાફર ત્યાંથી આવે અને બાકીના બધા હરિભક્તો આ બાજુ આવતા રહો અને વારાફરથી એક લાઈન કરો, એક લાઈન કરજો તો વ્યવસ્થા સચવાય. પ્લીઝ એક લાઈન કરજો. આપણો સારું લાગે, સત્સંગીઓનું સારું લાગે, સ્વામીશ્રીનું સારું લાગે એ પ્રમાણે વર્તજો ભાઈ. સરસ લાઈન કરજો અને શાંતિથી આવજો. બધાને ચાન્સ મળશે. બધા માટે આપણે પુષ્પગુચ્છ છે, બધા માટે પ્રસાદ છે, બધાને ચાન્સ મળશે. ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો. છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો. છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો. છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો. છબીલો છેલ ચોગાળો, છબીલો છેલ ચોગાળો, છેલ ચોગાળો, છબીલો છેલ ચોગાળો. हंसता हंसता मुझने देखी आनंद पामे, हंसता हंसता मुझने देखी, हंसता हंसता मुझने देखी आनंद पामे. इनी करुणानी दृष्टि सर्वे दुखड़ावा में, करुणानी दृष्टि सर्वे दुखड़ावा में, दुखड़ावा में दृष्टि दुखड़ावा में, दुखड़ावा में दृष्टि दुखड़ावा में. छेल ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ.  છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાળો.   છેલ ચોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિ
મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય તેલ ચોગાડો તબીલો તેલ ચોગાડો તબીલો તેલ ચોગાડો તેલ ચોગાડો તબીલો તેલ ચોગાડો મોતીડાની માળા પહેરી મલપંથો આવે મોતીડાની માળા પહેરી મોતીડાની માળા પહેરી મલપંથો આવે ગાવું ત્યાં સંગાતે મારે પ્રેમ શું ગાવે ગાવું ત્યાં સંગાતે મારે પ્રેમ શું ગાવે પ્રેમ શું ગાવે છબીલો પ્રેમ શું ગાવે પ્રેમ શું ગાવે છબીલો પ્રેમ શું ગાવે તેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય તેલ ચોગાડો રે મીઠી મોર
મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો. છબીલો છેલ ચોગાડો, છબીલો છેલ ચોગાડો, છેલ ચોગાડો, છબીલો છેલ ચોગાડો. वालो वसीदा मुझने वाले वशी दी वालो वशीदा मुझने वालो वशीदा मुझने वाले वशी दी. सामा सामी पान बीड़ी दीदी ने लीधी, सामा सामी पान बीड़ी लीधी ने लीधी, दीदी ने लीधी चुगाड़े दीदी ने लीधी, दीदी ने लीधी ચોગાડે દીદી ને લીધી. છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો. છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો. છબીલો છેલ ચોગાડો, છબીલો છેલ ચોગાડો, છેલ ચોગાડો, છબીલો છેલ ચોગાડો. મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ગણો લીધો, મુક્તાનંદ કહે મોહન સંગે, મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ગણો લીધો. મુકડેથી સંભોળ મુझने મેર કરી દીધો, મુકડેથી સંભોળ મુझने મેર કરી દીધો, મેર કરી દીધો મુझने મેર કરી દીધો, મેર કરી દીધો મુझने મેર કરી દીધો. છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો. છેલ ચોગાડો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિરે પધારે નિત્ય છેલ ચોગાડો. છબીલો છેલ ચોગાડો, છબીલો છેલ ચોગાડો, છેલ ચોગાડો, છબીલો છેલ ચોગાડો. મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી, મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી, મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી, મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી. મારે હરિવર સાથે હેત શું લગ્ન લાગી, મારે હરિવર સાથે ઝુલકની લાગી. મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી, મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી. મનની પૂરી હામ કૃતારથ કીધી, મારા મનની પૂરી હામ કૃતારથ કીધી. ભવ બુડતા મારી માય ગ્રહીને લીધી, ભવ બુડતા મારી માય રહીને લીધી. મારે મંદિર પધાર્યા શ્યામ કે થઈ બડ ભાગી, મારે મંદિર પધાર્યા